કેટલી બજાર મોંઘી છે આ સફરજનના ભાવ તો જો પણ શું કરવું એ નો છૂટકે મોંઘા દમ મારે સફરજન લેવા પડે હે 1 મહિનેથી પાછો આટો મારવા જાઉં છું શું થયું છે રામ જાણે હા ભાઈ મોઢું સડાવતી તાર બાપાને કહેજે કે લોન ગાયો કા લોન ભરજે એક ધારા હપ્તા વાળાના મારા ઓલા ફોન આવે છે એ રવાડે તમે સડાય તમાર બાપાને હારા લોન લઈ લો અને આ હપ્તા ભરતા તમને બર પડે છે એ પૈસા તમે હોતા એમાંથી લીધા તા વાપરવા તો હપ્તો તમે ભરી દેવાય ને તો તમારા ફોન ન આવે એ 6000 તો મેં દઈ દીધા તાર બાપાએ ઉપર નહોતી ગઈમાં હું તાર બાપાએ મારો હારવાર સિબિલ ખરાબ કર્યો અને અહીંયા મારો નંબર દીધો તો ને તે એક ધારા મારામાં જ ફોન આવે શું કરવું એ પણ તો નાઈટ છવાય હપ્તો એ તમને વાપરતા મજા આવે છે તો પછી હપ્તો ટેમે નખાય અને એમાં મારો વાક શું કાઢો રોજ ઉઠીને મારા આરે બાજો હપ્તા ટેમે નો ભરીએ એટલે બાયડું આરે બાજવાનું તાર બાપાને કહેજે હપ્તો ભરી દે અને નો હપ્તો ભરવો ને તો તું રી હામણે અહીંયા રહી એટલી દાજ છડે તાર માં ઘરે આવો તમે હાલમ મને પાણી તમે પાવ એ મારા રોયા કાકાજી એ પાણી નથી પાવું એ મરી જાવ ને તો પૂંછડે પાણી પાઈ દીશું અને આ હપ્તા વાળા મારા રોયા હજી એકય આજ આયા નહીં પણ હે ને આ હપ્તા વાળા ને કીધ માર કાકાજી નથી મરવા દેતા ને તો કેદુ ના મરી જાવ હોય એ નહીં મરે એ આ કાકોજીની મરવાની વાત જોસ ને પણ ઓલા હપ્તાવાળા મરવા જ નથી દેતા એ સેવા જ એટલી કરે છે આ શું મરશે એ આ કાકાજી એ લોનું જેટલી લીધી 10 લોનું લીધી છે પણ આ હપ્તાવાળા રે ને એ મરવા જ નહીં દે બાપા એ બાપા જીવે છે લ્યો આલો બેડન ફૂડ ખાવ સફરજન ખાવ કાપીને ખાજો હા લે હવે મને નિરાશ થઈ 1 મહિનાની રજા મુકાવી મેં કીધું 1 મહિનો બહાર ગામ ફરવા જાવ તાતો સાહેબનો ફોન આવ્યો કહ્યો કા કે તમે જીને લોન દીધી લોન કે લેવરાવો એ ભયું એ આને મેં 2.5 લાખની લોન આપી હે 1.5 લાખ ફર્યા હે 1 લાખ તમે દઈ દો અને મને છૂટો કરો ના રે ના હો અમે કાઈ લોન નહીં ભરી એ તમારે જરૂર હોય તો લોન તમે ઉપાડી લ્યો ને લોન તો માર કાકાજીએ ઉપાડી છે એના ઘણે તમે ઉપાડી લ્યો એ બેન તમે જીમ આવો એમ ન બોલો તમે નમ્રતા સાથે વાત કરો એ સાહેબ એ તો તમારે નમ્રતા બેન ને હારે લેતું હોવાય ને એ અમે એની હારે વાત કરી લે એ અમે કાઈ નમ્રતા બેન થી બીતા નથી હા અરે રાત હવે મારે બેનુનું શું કરવું આ કાઈ મારું સમજતું જ નથી એ તમે શાંતિ સાથે વાત કરો મારી હારે એ સાહેબ એ તો પણ તમારે એકલું ન તોડ્યું હોય એ શાંતુ બેન ને સાથે લેતું હોવાય હે ભગવાન મને તો એમ થાય છે કે હું આત્મહત્યા કરી દઉં એ પાપા એ તું આ 1.5 લાખ મને દઈ દે અને આમાંથી છૂટો કર આ કઈ જાતનું બયું છે કોઈ મારું કાંઈ સમજતું જ નથી એ સાહેબ એ તમે રોવા ધોવાનું ચાલુ કરો માં અને આત્મહત્યા કરી હોય ને તો તમારા ઘરે વિયા જાવ નકર તમાર વાહમાં બીજા સાહેબ અહીં આવશે મારી વાત કાન ખોલીને સાંભળી લો જો આ હપ્તા નો ભરણ અને 1.5 લાખના તો હું જાતે આત્મહત્યા કરી અને લખાણ કરતો જાય કે મને મારના હારા ડોહો અને આ બે બયું છે જીમ રહેવું એમ રીજો આમાં મીન મેક નહીં થાય એ પેલા મોટું સંભાળીને તો વાત કરો આમ તો જો જેઠાણી એ કેટલું થૂક ઉડાડીને જો મારો રોયો યા પણ હવે આપણે બે શું કરશું આ સાહેબ તો નો હોય બોલીને જો લે નમ્રતાને હારે વાત કરો શાંતિ હારે વાત કરો તો મારો રોયો બુદ્ધિ વિનાનો તો એને કેમ હારે નો લઈને આવ્યો એ બેયને નર્મતા બેનને અને શાંતિ બેનને હારે જ લેતો હોય ને પણ આ આપણા કાકા જે લોનું દેટલી ઉપાડી છે શું કરું એક લોન વાળો થાય તો બીજો લોન વાળો આવે એ હવે તો મરે ને તો આપણે ઓલું શું કે હા એ વીમો પાકે અને એના પૈસા આવે પણ મારો ડોલો મરતોય નથી અને કાઈ નહીં એ હવે તો છે જેઠાણી આઈ સેવા કરવાનું બંધ કરી દે હાવ એ ભલે પડ્યો હાલ આપણે બે ખાઈ લેવી કામે જાવું નથી ને હપ્તા ટેમે નાખવા નથી ઊભી મે તો 1 લાખ ફોને કે જો દેકારા કરી કર્યા એટલે
માં કે એટલે ન સારું લાગતું તારે મૂંગી એ બળતરા તો મને થાય હે પણ શું કરવું મારે એ મહિને તારીખ હપ્તાની ઘડીકમાં આવી જાય એ હેખે ઊંઘ ન થાવતી મને એ લોન લીધા પેલા 70 વાર વિચારાય કે હું હપ્તો ટેમે નાખી શકીશ કે નહીં નાખી શકું એટલું તો કામ કરતા નથી તને કે હપ્તો મહિને નાખી શકો પછી ટેમે આવે તો ઊભો રહે હપ્તો એ મેં લોન તારા હાટું જ ઉપાડી હતી એટલે તાર બાપા ભેગું મારે ભાગમાં રહેવું પડ્યું લોનમાં નકર તાર બાપા હારે કોણ રહે ભાગમાં મારા હાટું થી છે ને તેમ લોન ઉપાડી છે મને લોન નું તમે શું દીધું એમાંથી એ આ બુટિયા એમનામ નથી થયા મેં લોન ઉપાડી હતી તઈ મેં તને બુટિયા કરાવી દીધા છે તે તમે તો કે હું આખા મહિનાનો પગાર લાયો બુટિયા ઈરા કરાવી દીધા તો આ લોન છે થી વચમાં આવી એ ખોવાઈ જાત પૈસા અને ઘરે એમ તને કહું કે પૈસા ખોવાઈ ગયા તો તું મારે બાજ પછી તાર બાપાને ફો લઈને મેં લોન ઉપાડી હપ્તો ભરવાની ટાઈમે ન હોય ને તો લોન ન લેવાય આ લોન તો અમને દેઈને નકરી પસંદ જ કરે છે પર દેતા હો હપ્તો હજકા ભરી જ દેવો અત્યારે એટલે તાર બાપા પાસે જવું છે છેલ્લે કે ભલે તારે હાર્વેસ્ટ દેવો પડે પણ લોન તો પૂરી કરી પાય એ હું તો 1 રૂપિયા નહીં દઉં એ કામ કરો અને તેમે હપ્તા નાખો એવું જ કંઈક કરવું જોઈએ હાલો એક બાજવાનું ન ખૂટ્યું મારે એ બાબલા એ કાઈ હું જોતો ને તે કે મને લોન નહીં થાય કે એ શાંતિન થાય એ ટેમે હપ્તા નાખતો થાય એ તારો સિબિલ જોયો ને હાવ 0 હતો એ ટેમે હપ્તા નખાય તો થાય એ સાહેબ એ કોઈ વ્યુજ્યું એ કોઈ નથી વ્યુજ્યું પણ થોડાક દીમાં હું વયો જાશ એ શું થયું આ તમ રોતા આવો હો થયું પૂછી લે શું થયું શું ઓલા ડોહાલે સાહેબો ચોખી ના પડતા કે તારી કોઈ જાતની લોન નહીં થાય તોય મેં મારા ગેટના પૈસા રોકી અને 2.5 લાખની લોન કરાવી હવે 1.5 લાખ ભર્યા છે 1 લાખની જ્યારે ઉઘરાણી કરવા જાવ તો કાંઈ જવાબ જ દેતો નથી ડો અને એની બબુયું કેવી મારી હારે વાત કરે છે એ મારે તો હવે મરી જવું છે મરી સાહેબ એ તમે તો રજા ઉપર નતા રજા ઉપર હતો પણ શું કરું ઉપરી સાહેબોના ફોન ઉપર ફોન આવે હટાયા બુડાવ હવે મારે તો જા જાવું એ સાહેબ હું તમને શું કહું કે સાના રહી જાવ અને મને એક લોન કરી દો ખબરદાર જો કોઈ લોન ની વાત કરી છે તો આ ગામમાં 1 કવડીની લોન હું ન થવા દઉં 1 રૂપિયો નો દેવરાવા દઉં એ નાની એવડી છું એ કટીક આવડી નખ જેવડી લોન તમને નથી કરવા દેવી એ સાહેબ એ મારો સિબિલ હારો હે એ ખાલી એક જ હપ્તો ખડ્યો હો તારી સિબિલ હારી હોય ને તો જા એ લઈ લીજે લોન અને દેવરાવજે બધાને તારે ડૂબી મરવું હોય તો મારે ડૂબી નથી મરવું માન બચ્યો સૌ આટલું ઘણું એ રોવે નહીં તો શું કરે એ ટપુ દાદા એને સોચી ના જ પાડી દીધી કે લોન તો ભરવાના જ નથી એ આ બિચારો લોન નથી થાય એવી તોય ઘરના પૈસા દીધા એ લોન તો ભરવી ન પડે બાબલા એ ઈ તારી વાત હાચી એ સાહેબ આપણે લોન લીધી હોય ને તો ટેમે હપ્તા ભરી તો ફરી લોન આપે નકર કોઈ નો આપે જોયું ને તે જો સાહેબ રોતો એ મારે લોન નો થઈ 20 લાખની લોન પાસ થઈ હતી એ ટપુ દાદા એ તમને હરખું આવી ગયું એ છોડી બટા આ તો હપ્તા લોન નો ભરવો પડે ને એટલે આ તો નાટક કર્યું તું નાટક એ બાપ રે એ ટપુ દાદા એ આવું ન કરાય એ લોન ઉપાડી હોય ને તો હપ્તા તો ભરવા જ પડે એ છોડી તું તારું કામ કર જા એ ટપુ દાદા આવું ન કરાય કોકને ધંધે લગાડશો એ જેઠાણી બહાર આવો તો ઘાયા ઘા એ જેઠાણી એ તમે મને કહેતા હતા ને કે આ આપણા કાકાજી મરી જાય છે પણ આ ક્યાં મર્યા છે આ તો જે જીવે છે પણ જીવે છે એમાં હું શું કરું મને થોડી ખબર હતી કે આ મરી જાય છે યા ડોહોયરો ને ઈ આમ નહીં મરે એ હવે છે ને એક કામ કરી એ આને ગરાસીબ દબી દે એટલે આને પતો સાફ થઈ જાય એ દેરાણી એ ગરા પાઉં દઈ ન મરાય કાકાજીને એ હું તો કહું છું કે ઘીના લાડવા બનાવી અને દવા નાખીને એમાં મારી નાખી એટલે વીમો પાકી જાય
હા જેઠાણી ઈમત કરી એટલે હબતા વાળા નો આયા આવે અને આપણું નામય નું આવે અને વીમોય પાકી જાય એ આપણું કામ અસલ મજાનું થઈ જશે એ હાલો કાયો ઘા લાડવા બનાવી મારી બેટીઓ કેવો આડિયો કરે છે. મારા હારે તમારે માથાકૂટ કઈ કરવાની જ નહીં, કહી દઉં હું તમને. તાર બાપાનું કામ છે ને તોય બે સંપલ મૂકી છો હમણે. એ રેખલી એ કિનકા ઉપડી એ શાય નહીં દયા, આ જોને મારા બાપાને મજા નથી ને તે ખબર કાઢવા જાવ હું. એ રેખલી એ ઈ ડોહાની ખબર કાઢવા નો જવાનું હોય એ ઈને કાઈ નથી ઈ તો નાટક કરે છે હબતા નો ભરવા પડે એટલે કા જોયું તાર બાપો કેટલો નાટકબાજ છે. મારા બેટાને હપ્તા નો ભરવા પડે એટલે માંદો પડ જાય એટલે હપ્તા શું મારે એકલાને ભરવાના? એ દયા તું જાને અમાર બેને તો લપત નહીં કોઈ દી ખૂટે. હા કોઈ ખાંભરી જાય ત્યાં નહીં સારું લાગતું હોય કા કે મૂંગા મરો ને સાના માના આમ કીરી આલો. હપ્તા તાર બાપાને કહીએ ભરે નકર માન નહીં હાર ખાઈ આવે હવે. આ મારા બાપા કૂતા છે જોવો જોઈ. ખબર બધી બાપા એ તમને હું છું. શું કરવું બટા, બહુ માંદો પડી ગયો છું. જોયું આપણા સામું નાટક કરે. એ ડોહા એ ઊભા થાવ સાન મના બધી ગામમાં મને ખબર પડી જાય છે. અને જોવો હારા એ હપ્તા તમારે ભરવા જ પડશે અને હપ્તા નો ભરવો હોય ને તો તમારે છોડીને રાખવા અહીંયા. એ હું વયો જાઉં છું. જોયું બાપા એ તમે હારા જમાયા ભાજવી લેવાનું પાડી અને હપ્તો ભરવાનું થાય તો તમે માંદાનું નાટક કરો અને આ કામે ન જાય. હમરી સામે મારે રહેવાનું ને નો ભરવાનો હોય તો ન લેતા હો તો અરે તાર ભાગ્યુન હાથ કર હમણે હું નિર્ણય કરાવી દઉં. પાડ હાથ. એ ઈ બારીઓ આવો તો આવો. અરે દેરાણી આ તો કાકોજી તો જીવતો છો. એ જેઠાણી એ આપણો કાકોજી મર્યો છે છા તે જીવતો થાય. સન્મન્યા હું કરો હો એ કાંઈક સમજાય એવું આમ બોલો. આ ડોહાઈ લોન ઉપાડી છે હવે તમારે લોન ભરવાની છે. અમે કાઈ લોન ભરવાના નથી. એ તમે બાપાએ બે ઉપાડી છે જમીન એ તમે તમાર હારા બે ભરો અમે કાઈ ભરવાના નથી. એ ભૂતના પેટની એ લોન નહીં ભરને તો તારી પેઢીમાં સાય કોઈ દી લોન નહીં કોઈને પાસ થાય. અને હા બ્રો લોન નો ભરવી રાખો તમારા નણંદ ને આયા ઘીરે હું ત્યાં ખોસીને જાઉં છું. ના હો એટલે જમાઈ તમે રહેવા દીજો. એ મારી નણંદને આયા ન મુકતા જતા. આ ડોહાની સેવા અમારે પૂરી નથી પડતી. અમારી નણંદને અમારે સાથી રાંધીને દેવું. એ હા ભાઈ આ મને બધી ખબર છે. મારા બાપાએ લોન ઉપાડીને ઈ તમે જ બેય વાપરી છે. મારા બાપાએ 60 રૂપિયા ને વાપરો અને હવે પૈસા ભરો અને તમારે નો ભરવી હોય ને તો મારા બાપની જમીન મારા ખાતે કરી દો. તમ તાર લોન એમ ભરી દઈશું. હા એટલે હા શું એટલે અમે જમીનમાં વાહે વારસદાર વાળ્યું નથી. એના છોકરા નથી તે તમારા નામે કહી દેવી હે. પણ આટલી બધી મોટી કરતી દે દેને પૈસા અમાર બે માણસને બાંધવાનું થાય છે. એટલે ભૂતડી જેની કાકીને દેસતું કાકીને જમીન જાણ તાર ઘરવાળાએ અલે આ અમારા કાકાજી તમે બેડા ભાગવી મૂકી છે એ તો હપ્તા ઈ નો ભરે ને તો તમારે ભરવા પડશે. અમે શું કામ ભરી કા જેઠાણી? કાંઈ વાંધો ને. હા ભાઈ ને એ હારા હાલો દસ્તાવેજ તમારા નામનો કહી દો. આવડાને ફૂટી કોળી નથી દેવાય હું એકલો તમતા લોન ભરી દઉં. હવે તમને ખબર પડશે જો. હા એટલે એ દસ્તાવેજ એમ કરી કેમ દેતા? એ રોટલા ટપાકા અમે બે ટીપીન દેવી. એ મારી નણંદ નથી આયા ટપાકા ટીપા આવતા. એ મારા બાપ મારે તમાર જમીન ન જોતી. એ હું તો હારા હાટે તમારું કહું છું. એ તમારી પેઢીમાંય કોઈને લોન નહીં મળે અને આ ગામમાંય દેવામાં બીક લાગશે. એટલે હું કહું છું કે તમે પ્રેમથી હપ્તા અને લોન ભરી દો ને તો તમારી ક્રેડિટ બને. ક્યારેક તમારે પૈસાની જરૂર તાત્કાલિક પડે ને તો તાત્કાલિક લોન થાય. આવો દેરાણી આ નણંદની વાત ઈ તો હાસી. આપણે કોક દીક લોન ઉપાડવી છે તો આપણને નહીં મળે. હું તો કહું છું કે આપણી ક્વોલિટી હારી રાખો હારી. એ જેઠાણી ઈ તો વાત તમારી હાસી છે. એવું જ કાંઈક કરવી એ તો આપણી જમીને રહી જાય છે અને આપણે કાંઈ હપ્તાવાળા ઘીરે નહીં આવે નહીં. એ તો પૈસા આપો ને અડધા થાય. એટલે તમને નથી આપવાના પૈસા. એ અમે જ આવી છી અને અડધા પૈસા તમે આપો. તમે ભાગવી ઉપાડી હતી ને. પહેલા મારી વાત સાંભળો. એ મારી કાંઈ ખાતામાં પૈસા પડ્યા છે મને અડધા રોકડા આપજો અને હું પૂરેપૂરા બેંકના સાહેબને ફોન કરીને પાછળ ખાતામાં નાખી દઉં. ના એવું નથી કરવું હો દેરાણી. ભરોસો આના ઉપર તો મને આટલોય નથી આવતો. એ તમારા કરતા મારો ધણી રો ને સીધો છે સમજી લીજો. આમથી હું અહીંયા રોકાવાય નથી આવતી.
એ જેઠાણી એ જાતા બાપા હાટુ લોન લેવા અને આમ જો ભાગવી એની હોતી લોન લઈને અડધી આયા તા આ એના ખાતામાં નાખશું તો બધું ગાબડું કરી જવાનું આ સમય એવો વિયો લોન ભરો ને કે મારે છોડીને જમીન બજે દે દેજો. ના કાકાજી અમે જ વાપરા હે અમે વાંધો ને તમ તાર દઈ દઈ અડધા તમ નાખ દીધા હે ને અડધા નહીં હું બધાય નાખી દઉં પણ તમે મને અત્યારે રોકડા જો મારા ખાતામાં પડ્યા છે સાહેબ પાદરા ઓલા આ હપ્તાવાર આવે કે ને ઈન ખાતામાં જ નાખું લ્યો. એ જેઠાણી એ તમાર પાસે અડધા પડ્યા હે એ અડધા હું દઉં એ બે રોકડા આને દઈ દે આ એમ ખાતામાં નાખી દીશે હિંમત કરી એ સગના તું તાર ખાતામાં નાખ દે અને અમે તને આપી દેવી. હા તે વાંધો નહીં એ વાંધો નહીં. આવી રીતે તમે વેરા સતા કર્યું હોત ને તો હને તમને અત્યારે આ જરૂર ન પડી હોત સાહેબ ને અહીંયા આપવું ન પડે. અત્યારે તો ફોન માં તરત ગૂગલ પ્લે માં આયા તો ભરાઈ જો અને તમે પૈસા વાપરો ને મજા કરો. એ પણ તમે કરો એવું ને રાખો એવું તો રે. એ નણંદબા એ હારું કર્યા તમે આવી નમા અમને આટલી સલાહ આપી તમને આટલી બુદ્ધિ પોગી ન કમને તેવું મગજમાં ફૂગે તઈ નહીં. બસ હવે બકડ બંધ કરી એક ધારો નવારો ચાલુ રાખે છે. આ મારા બાપાને હારું રાખીને ખવડાવજે આવે હેરાન કરતી ને હાલો આમ. એ પણ નણંદબા તમે તો ખાતા જાવ સા પાણી પીતા જાવ. મારે તમાર ઘરનું હે ને કોગરો એના પાણી નો કરવો. મને તો તમાર બે માં ગાજા દે એટલી સડે. આ બધો ભવાડો તમે બે થઈને કરો નક મારા બાપા કેદુના લોન ભરી દે. હાલો પૈસા દઈ દીજો હું નાખી દઉં છું. એ હો ખાઈજુ મારી બાયું બે થઈ. દેરાણી એટલે આપણે એનું કૂચું નથી હા ભરું અને આ કાકાજી હાટુ કાઈક બનાવી અને થોડું ખવડાવી. એ પણ કાકાજી એ તમારે એટલા બધા જટિંગ કરવાની શું જરૂર હતી? એ સીધે સીધું અમને કહી દીધું હોત ને તો અમે આ લોન કેદુની ભરી દીધી હોત. આ તમારી ભૂલ નડી અમને બેને. હાલ હવે એ ઠેક ખાવાનું બનાવો. શું કરવું હવે મારે? આ લોન કોઈ ભરે નહીં. કેટલાક મારે ટીમા ખાવા. उठाइए ना આ તો ડોહા બાપાના જમીનો ફોન. એ બોલો. કોણ બેંકના સાહેબ બોલો હો? હા હું જ બોલું છું. એ તમે તમતાર કાંઈ ઉપાધિ કરો માં મારા હારાય મને પૈસા દઈ દીધા છે અને તમે તમારું કેનર નાખો એટલે તમારી લોન તમારા ફોનમાં નાખી દઉં. વાહ આવા માણા હોવા જોઈએ. ધન્યવાદ છે તમને. હમણાં જ કેનર નાખું એ તમતાર નાખી દો અને એ તમારા હારની લોન પૂરી કરાવો. હા નાખું હો નાખું. આવી જાય કેનર. હા એ હાલો હવે પૈસા આવી જ જાય છે તમે ચેક કરી લો ગાયો ગા. હા આવી જા હો આવી જા કાવડી આવી જા તમતારે. હા અને કાંઈક ભૂલ ચૂક થઈ હોય તો અમને માફ કરજો હો સાહેબ. એ તમને તો માફ કરી જ દઉં પણ આ જોવો ને તમારા હારાએ કેટલો મને રજળાયો. 12 મહિના થઈ ગયા તોય લોન ન ભરી. આ કેવડા સિબિલ ખરાબ થાય અને આ તો મેં ગેસના મારા પૈસા દીધા હતા. હા ઈ સાચું હું એમને વજ્યો હોઉં તમ તારે. એ હારું લ્યો. હા હવે નિરાશ થઈ. એક તો લોન મેં પારી પકવાડી. હવે ઘરે વયો જવા દે. હવે કાંઈ ઉપાધિ નહીં.